રાહુલભાઈ છો હેડ્યા? તમારા ભાભીએ કીધું છોકરોને ફાફડા જલેબી લેવા જવું. ઓહો હા હા આજ તો દશેરો છે એટલે હા મારે યાર એ બાજુ જ જવું હતું યાર. મારે ફાફડા જલેબી લેવું હતું બૈરા છોકરો માટે બરોબર. પણ હારો વિચાર કરું કહું જવું કઈ બાજુ, બજારમાં જવું ચોકડી પર? ગોમમાં તો આખો જઈને આવ્યો ભાઈ. બજારની તમે વાત કરો પણ બજારમાં તો જો ફાફડા જલેબી છે નહીં બરાબર. હા એટલે હવે ચોકડી બાજુ જવાનું છે. મારે તો ગામમાં વેચાતું જ નહીં એટલે યાર મારે તો બજાર ને ચોકડી જવું પડે. કશો વાંધો નહીં, આપણે ચોકડી બાજુ જઈએ ને. હેડજો જોઈએ જી બાજુ છે હારું હેડો. જોઈએ હેડો. હા બહુ મજા આવશે. અને વાત તો એવી પડી કે તોના ફેમસ છે અહીંયા જલેબી ફાફડા. ઓલા કોક કહેતું તું ખરા. મને તારું નામે ભૂલી ગયો. કોક નામ હારું એ કાકાનું. લગભગ ઓ હરેશ કાકા. અરે હા એ જ છે તાર પાક્કું. મને ભાઈ જ કીધું. હા લેણો જોઈએ. આઈ આઈ જા હેડજી તું. એટલે આ મારું હારું આજ તો હું તો મોમાને ઘેર આવીને હલવાઈ ગયો હું યાર. આ તો દશેરા હ ને મારા મોમાએ ઊંટ લઈને નીકળી ગયા હ બજારમાં. શીખવા ચી બાજ ગયા હ, ખેતરમાં ગયા, બજારમાં ગયા ખબર નહીં, તો એ દેખાતા નહીં. અને એકલો આજ તો કંટાળ્યો, ઘરે કોઈ હ નહીં. મારા મોમા આવી જાય તો વહેલા સારું હ. આ ઊંટ દેખાણો હ, મારા મોમા હોય તો સારું હ. મોમા હા શું ભણા? અરે મોમા તમે ઊંટ લઈને તો જતા રહેતા હવાના. ભણાવો ખેતરમાં ચારો લેવા તે હવે ઘેર લઈ જઈ અને પછી કહું તારી મમ્મીને અમે 2 જણ ટીએ ના હોય તો હું એકલો જઈને તને ફાફડા જલેબી લઈ આલું યાર. પણ મોમા તમે તો હવાના નહીં, તમારે તો ફોને લાગતો કે કોઈ નહીં, તમે તો ફોને ઘેર મેલીને ગયા હો. વાત સાચી ભણા પણ મારો ફોન હતો એ પડતો જ તો બંધ થઈ ગયો. તે હું હવે જઉં ને એટલે લે આવજે મારા અંગાત હેડ તને. પણ ઊંટ લઈને જઈશું આપણે. ઊંટ લઈને લેવાય મારા અંગાત હેડજે તું. અને ગામમાં તો હું જઈ આવ્યો પણ ગામમાં તો તોય ફાફડાનું જલેબીનું કશું નહીં. ફાફડા જલેબી નહીં જોઈ નહીં ગામમાં તો તોય નહીં. હા તો એક કામ કરો આપણે ચોકડી પર જઈએ. હરેશ કાકા રહી કાણ. હરેશ કાકા? હરેશ કાકા નહીં કાણ. હરેશ કાકા? અરે હરેશ કાકા ચોકડી વાળા પ્રખ્યાત છે નહીં. એમનું પ્રખ્યાત હોય ને ફાફડા જલેબી હારા આવશે. આરામ છે કમમાં તો કોઈ પણ જેવું તેવું મોમા ના ખવડાવી દેતા તમે. કોણા મોમા ઉપર વિશ્વાસ રાખ લે. વિશ્વાસ હોય એટલે તો હવાનો ભૂખો પડ્યો હું. એવું છે તાળ અરે હું ખવડાવું હાલે દોડો હાલે. મેં મારા મમ્મીને કીધું, મેં કીધું મારા મોમાને ફોન કરો, પણ કે તારા મોમાને ફોન તો ઘરે પડ્યો હો કે. લે ભાઈ બગડ્યો હોય યાર કાલનો શું કરું, ટાઈમ મળતો નહીં. ઓના માટે ચાલો લેવા જવું પડે અમારે. પણ એને ખવડાવો હોય ને ભોળાને ભૂખો રાખવાનો. અરે ભોણા જેટલા મારો ઊંટ એટલે તું તને ખવડાય, ચિંતા ના કર. લે હાલે હરેશ કાકા અહીંથી લઈ આલું. હા તો હેડો તાણ હવે ચોકડીએ જઈએ તાણ આપણે. સારું હેડો. અરે ઊંટ બોધ્યો કે નહીં? એ હા ભાઈ બોજે આવું. તમે તો ઊંટને બોધવા જ્યાં, તમે બોધાવા જ્યાં હો. ના એવું નહીં ભોણા. હા આવી ગયો હું લેવાડો. લે હેડો હવે જવું હો કે કપડા બદલાવાના તમારા? ના ચાલશે ભોણા. તારે ભૂખ લાગી છે તને? તારા મને તો હવાનો ભૂસ્યો તેવું હું તો. તને ફાફડા જલેબી પેટ ભરી ખવડાવું બરોબર. તું એ તારા મોમાં યાદ કરે. ના બસ બાબા, હું તો હવાનો એવો ભૂસ્યો તેવું ને કે પેટ બળી જાય મારે તો. અરે ભોણા આ મોમાં ઉપર વિશ્વાસ નહીં. આ રિક્ષાવાળો હશે, હજુ ચોકડી જતો હોય તો લઈ વાળા જઈએ. ભાઈને પૂછીએ આપણે. હેડો પૂછીએ હેડજો. ભાઈ, હા બોલો ને ભાઈ. ફાફડા જલેબી લેવા જવું ચોકડી. હા તો બેહી જાઓ. આપણા હરેશ કાકાની તો પ્રખ્યાત થઈ યાર ચોકડી. હા ઈકણ જ જવાનું છે ભાઈ અમારે. જવાનું. બેહી જાઓ. લેજો ભોણા લેજો. હરેશ કાકાનો એડ્રેસ કેટલા આલ્યું તમને? અમને અહીંયા વાય વાત પેલી કે અમારા ગામના હરેશ કાકા બહુ જબરજસ્ત કે અરે બહુ દૂરથી પબ્લિક એવા આવે ને ચોખ્ખા ઘી નહીં હાલે. અમે તો અમારા ગામમાં તો આપણે બધે ફરી વળે પણ ચોય ફાફડા જલેબી ની હ નહીં. આ ચોખ્ખા ઘી નહીં આપશે તમને. ફાફડા જલેબી હા. ઉતરજો હેડો ભાઈ. કેટલું આલું ભાઈ ભાડું? અરે કાકા પેલા તમે લઈ હારું, હેડો. રિટર્ન નહીં આપવાનું હા, મારી સાથે. આવવાનું. હા, તો લઈ લો નહીં યાર. અમારે આવવાનું રહી. બસ સુખ શાંતિ. બોલો. તમે આ રસ્તો ભૂલી પડ્યા? અરે બસ આ જો તો તે દશેરાના ફાફડા જલેબી લેવા આવ્યો છું પ્રમાણે. બરાબર. અમે આ ભણવા આવ્યો છે હા તો દાડો ઈ. હા. તે હું જો તો ઊંટ લઈને ખેતરમાં હા. તે બારોબાર ભાડામાં પહોંચી અને રિક્ષા સ્પેશિયલ કરીને
હું એ ફાફડા જલેબી કેસો રિક્ષા કરી સ્પેશિયલ તાવ ફાફડા જલેબી મને હા ભોણા માટે અરે કરવું પડે ભાઈ. તમને ખબર નહીં હજુ હા હોય તો સ્પેશિયલ રિક્ષા ને સ્પેશિયલ ગાડીઓ વાળા આવે તમને ખબર હે? એટલા બધા ફેમસ છે અરે હરેશ કાકાના ફાફડા જલેબી એટલે એક નંબર લે, હેડો તાર લે, હેડો, હેડો. એ વાત તો સાચી છે પણ આ મારા મોમાં હવાના મને તો ગુસ્સો રાખ્યો હાય અને ઊંટ લઈને હવાના જતા રહેલા ને પાછા ફોને ઘેર મિલીને જીલા આવું ના કરાય યાર તમે ભોણાને પૂછ્યો રાખો ખબર પડે તમારી પણ હું એ પૂછ્યો જ છું હું પબ્લિક ભોણો મોમાં હાલ ભેગા ખાઈ લઈએ લેડો તા લેડો, 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 લેડો. શું ના છે? આ તો આપણા ધંધો એક નંબર ની થઈ ગયો અરે ભત્રીજા ધંધો એટલે તું શું વાત કરે છે આ આટલી બધી ઉંમર છે જે આટલો બધો જે વેપાર આજે જ મેં જોયો કે આ દશેરાનો તહેવાર કેવો હોય યાર નવરાત્રી કેવી પણ કે અને આ આ 25 વર્ષની અંદર 2 ટ્રક ભરી તો આ જલેબી ને ફાફડા જતા રહ્યા અને હજુ તો પબ્લિકની એટલી બધી માંગ છે કે હરેશ કાકા તમારા ફાફડાનો જલેબી બહુ ફેમસ છે અમને મોકલાવો 600 રૂપિયા જલેબી ને 400 રૂપિયે આ ફાફડા આપું છું તોય પબ્લિક લેવા માટે પડાપડી કરી રહી છે વાહ ભાઈ વાહ માલિક આવો ને આવો ધંધો હાલે દરે દશેરો આવો ને આવો આવે તો ભત્રીજા આપણા બેન છો 2-4 સ્કોર્પિયો લાઈન મૂકી દઈએ હા શું વાત કરો કાકા હા હલો હા ભાઈ હા છે જલેબી કેટલી જોવો તમારે બોલો ને ફાફડા છે જલેબી છે કેટલું 5 કિલો 5 કિલો જલેબી હા 3 કિલો ફાફડા 3 કિલો ફાફડા લેવા હા બીજો ફોન આવ્યો. હા 2 મિનિટ ચાલુ રાખો લાવો હા હલો હા બોલ હા હરેશ કાકા બોલો જલેબી હા જલેબી છે ફાફડા છે બોલો ને કેટલું કેટલું તમારે કેટલું હા 2 કિલો જલેબી 1 કિલો ફાફડા હા ભાઈ એ ભત્રીજા આ 5 કિલો જલેબીનો અને 3 કિલો ફાફડાનો ઓર્ડર પહેલા જ એ તો તું કરજે ફટાફટ પેકિંગ હા કરી નાખીએ પાછળથી બીજા 2 કિલો જલેબી કરીને 1 કિલો ફાફડા દીધી હા મોકલો હા પેલા ફટાફટ મોમાં આપણે લઈ લો મને તો બહુ ભૂખ લાગી છે યાર અરે ખવડાવું ચિંતા એટલે ના કર. ખવડાવો નહીં ભોણા ખવડાવો હા ખવડાવું બોલો કાકા શું ભાવ રાખ્યા શું લેવું છે ભાઈ તમારે જલેબી ને ફાફડા હા જલેબી બી 600 રૂપિયા કિલો છે ફાફડા 400 રૂપિયા કિલો છે બરાબર હા. આ જલેબી અમારે એવી છે કે લોકો કોઈ તેલમાં તળતા હોય છે કોઈ ઘીમાં તળતા હોય છે બરાબર છે પણ મારા પાસે એવી ખાસ આઈટમ છે કે હું કેરોસીન નહીં જતો એટલે આવું ના હોય એ ભાઈ આ તો ટોબરાની જીભ છે તે આડી જાય નવડી જાય પણ પ્યોર ચોખ્ખા ઘીની અંદર આ જલેબી તળેલી છે લો તમે થોડું ચાખણું કરી લો તમને 2 ઘડી ખબર પડશે કે હરીશ કાકાની જલેબી કેવી છે Baigan. ભોણા હાલો હા અમારા ભોણા તમારા પોણા આપું તમને આપું લો બોલું એક નંબર હો ભાઈ એટલે હા યાર હો એટલે કાકા તમે આવી રીતે આદર કરશો ને તો આપણે ટાલ પડી જાય મામા આપણે તો જલેબી લઈ લો કિલો જલેબી લો અને 2 કિલો ફાફડા લો 2 કિલો ફાફડા લેવાય ફાફડા માર બહુ ભાવો ફાફડા જલેબી થોડી ઓછી એ બી હા મને પણ ફાફડા બહુ ભાવો મને ના ચોખ્ખા ઘીની જબરજસ્ત છે. ચોખા ઘીની પણ પેલું ગળું ખાઈએ વધારે તો પછી સારું ડાયાબિટીસ જેવી અસર થઈ જાય મામા અરે કશું ના થાય ભોણા આ તો હરીશ કાકાની આ પ્રખ્યાત છે ચોખ્ખા ઘીની બનાવેલી છે. એવું એમ હા હા તો પછી ઘરે પેલા મમ્મી લોકોને ખાશે તો તમારે વધારે લેવી 500 વધારે લેવી તો 1.5 કિલો લઈ લો હા તો 1.5-2 કિલો જલેબી લઈએ 1.5-2 કિલો ફાફડા લઈએ 1.5-2 કિલો તો ફાફડા હું એકલો ખાઈ જઈએ એવું છે તાણ તો કાકા 3 કિલો ફાફડા પેક કરો અને 2 કિલો જલેબી કરો હા ભાઈ હા બરાબર આપી દઉં છું. અને હરેશ કાકા હા. તમે પોતે હરેશ કાકા હા ને? હું પૂછે જ હરીશ કાકા તો કઢી ને મરચા ને હા આલશો હા ભાઈ બધું અમારે પેકિંગ તૈયાર રાખીએ છીએ આ કઢી છે આ મરચા છે આ ફાફડા બોલો ને તમારે જેટલું વજન કરીને આપી ઓ દઉં કાકા હા. અમારે કિલો જલેબી ને 500 ફાફડા કરો ને તમારે કિલો જલેબી 500 500 ફાફડા. અલા ભત્રીજા ચાલ લાવજે ભાઈ ફટાફટ કાગળ લાવ તમારે શું લેવાનું? આ લોકોને આપી દે ભાઈ કાકા હા 2 કિલો જલેબી અને 1 કિલો ફાફડા 2 કિલો જલેબી જલેબી. તમારી હા અને 1 કિલો ફાફડા. કાકા બધા packing. પેલા અમારું કરો હા કાકા ભાઈ તમારું પહેલા ભાઈ તમારું શાંતિ રાખ કે તું ગુસ્સો થયો હોય તે બરાબર. અરે ભાઈ અમારા ભોણાને ભૂખ લાગી છે હા, યાર ભાઈ, આપીએ, તમને આપી હા. દઈએ, બરાબર છે તમને બી લો વજન કરીને હું આપી દઉં છું બરાબર ને ફટાફટ, એ ભોણા ઉંદેડા દોડા પીલાડા હાલો હવાનું પેટમાં બળી જાય એટલે ખવડાવ પેલા ભોણા લેવા જોઈએ ભાઈ લઈ લેજે ભોળાને ખવડાવો હવે તમારા 2-3 કિલો ફાફડા છે
અને 2 કિલો જલેબી છે ભાઈ. મરચા મેલે ને આ કાકા મરચાં ને કઢી બધું મૂકી દીધું છે. એ હા ભલે ભલે આપણો તો મરચાં કરી ની ચાલશે કોરે કોરું હાલો આ તમને કોરી કોરું આપી દો ભાઈ. ચલો હાલો કોરી કોરું આપી દો. ના, તમારે આવવાનું હા એ ઉભા રહેજો 2 મિનિટ આવીએ હો આપણે એક કામ કરીએ રહીએ છે તો જોડે જ ને હા. કાકા બેનું ભેગું કર દો અમારે તો વાંધો આ તો નહીં બધું અંદર ફાફડા જલેબી બધું ભેગું કરી દઉં. વાંધો ના બધું ભેગું કરતો તમારે એવું હોય કે એટલી પ્લાસ્ટિકની થેલીઓ બચે આ થોડો ફાફડો ચાખું હા ચાખો ચાખો ચાખો. લો ભાઈ તમારું બધું. ફાફડા નાખ્યા ભાઈ નાખ્યા લો લો કાકા, તમારું પૂરો વજન આલો કે? હા લો લો તમારું મન પીલ થતું હોય બસ. લ્યો લેવડો આવજો તણ કાકા એ હા. એ પૈસા આલવાના તો રહી ગયા યાર આલી દો તમે યાર તમે હવે આવું કરો પૈસા આલતા નહીં ઘેર જઈને આલું તમારું હાલે. ભેગા આલું દો આપણે બેન ભેગા આલું. લો ના 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 વાંધો નહીં હો ભાઈ કશો વાંધો નહીં. તો આપણો પેલા ભણો ની આ એમની આલે પૈસા અરે હા ભત્રીજા જલેબી ને ફાફડા પૈસા જ ભૂલી ગયો છો. આ એક કસ્ટમર આપી જા 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 દોડ દોડ. આવું કશે તો આપણે ભાઈ બીજી એ ટાઈમ પડશે હા દોડ 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 તું જજે પેલા જા પેલી બાજુ જાય. હા ભાઈ અમને સીધે પૈસા લાવ્યા તમે તો આપ્યા કઈ અમને શું વાત કરો અરે નહીં આપે. ભોણા પૈસા નહીં આલે તમે અરે ભૂલી ગયો અરે ભૂલી યાર ગયો આલવું પડે યાર તમે યાર ભોણા ખવડાવવા ખરવા બધું ભૂલી જો અરે બોલો બોલો સોરી કાકા ભૂલી અરે ગયો. ભાઈ જમાનનો મગનજી છે. હા. હા મગનલાલ તમે યાર પૈસા આલ્યા કે તો તમને સારું લાગે આ બધું. હા આપી દો હો. હા આપી દો તમને પૈસા આપી દો ભાઈ તમારા પૂરા હો ખોટું કોઈનું લો એ 2 કિલો જલેબી અને ફાફડા હા આવી જાઓ આવી જાઓ. આવી જાઓ. લો ચલો હેડો હેડો મામા બે હાલ દીધા આ રિક્ષા વાળા ભાઈ બિચારા ખોટી ધોયો બેહો બેહો કહેજો તમે આ ભોણા જોડે બે હતા ભોણા જબર ભૂખ લાગી જોડે કરી ખવડાવો એટલે ભોળા રિક્ષામાં ચાલુ પડી ગયો ભૂખ લાગી ખાવા દે આ જો.